ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. યોગીની એકાદશી ક્યારે છે અને એની વ્રત કથા આપણે સાંભળીશું. શુભ મુહૂર્ત પારણા બધું જ આપણે સાંભળીશું. હવે આવી રહી છે યોગીની એકાદશી. તો આ વ્રત ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, યોગીની એકાદશીનું શું મહત્વ છે, યોગીની એકાદશી પૂજા પારણા શુભ મુહૂર્ત ક્યારે છે તથા આ વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે, એ બધી જ વાત આપણે આ વિડીયોમાં જાણીશું. માટે અંત સુધી આ વિડીયો સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો મિત્રો, દરેક મહિનામાં 2 એકાદશી વ્રત આવે છે, એક સુદ પક્ષ અને એક વદ પક્ષમાં. આ બંને એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત છે. આ દિવસે એકાદશીનું વ્રત કરવાથી, ભગવાન વિષ્ણુની એકાદશીની કથા સાંભળવાથી તથા તેમની વિધિપૂર્વક પૂજા કરવાથી તેમના અપાર આશીર્વાદ મળે છે, તેમની કૃપા આપણા પર વરસે છે. અને કહેવાય છે કે જે કોઈ ભક્ત સાચા મનથી, હૃદયથી, સાચા ભાવથી આ વ્રત કરે છે તો શ્રી હરિ વિષ્ણુ ને ભગવાનની પૂજા કરે છે તો તેને તેના પાપ કર્મથી મુક્તિ મળી જાય છે તથા એકાદશીના શુભ ફળના પ્રાપ્તિથી તથા આ યોગીની એકાદશી પર એક એવો પણ યોગ બની રહ્યો છે કે જેનાથી આપણને આજે કરેલા કાર્યનું પુણ્ય ફળ પણ અનેક ગણું મળશે. આ એકાદશી વ્રત કરવાથી આપણને આ લોકમાં, આ ભવમાં તો સુખ સમૃદ્ધિ મળે જ છે, પરંતુ એવું પણ કહેવાય છે કે જો એકાદશીનું પુણ્ય ફળ મળી જાય તો મૃત્યુ બાદ આપણને શ્રી હરિ તેના ચરણોમાં સ્થાન આપે છે. બીજી વખત આપણને જન્મ લેવો નથી પડતો, ગર્ભ પીડા સહન નથી કરવી પડતી અને 84 લાખ યોનિમાંથી મુક્તિ મળી જાય છે, હંમેશ માટે મોક્ષ મળી જાય છે. આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણ જમાડ્યા સમાન પુણ્ય ફળ મળે છે. અને એટલા માટે જ આ જેઠ પક્ષની યોગીની એકાદશી અન્ય એકાદશી કરતાં અલગ મહત્વ ધરાવે છે. આ એકાદશીનું એક જ એવું પુણ્ય ફળ છે જે બીજી કોઈ એકાદશી કરવાથી નથી મળતું. માત્ર આ યોગીની એકાદશી કરવાથી જ આ પુણ્ય ફળ મળે છે. જો આપણે સામાન્ય રીતે કોઈ વ્રત, વાર, તહેવારમાં બ્રાહ્મણોને જમાડી શક્યા ન હોય અથવા તો આપણે 88,000 બ્રાહ્મણો ન જ જમાડી શકીએ, જમાડીએ કોઈ વાર 1, 2, 5, 7, 11 એવા જમાડ્યા હોય, પણ 88,000 બ્રાહ્મણો આપણે ક્યારેય જમાડી ન શકીએ. માટે જો એ બ્રાહ્મણોનું જમાડ્યા બરાબર 88,000 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો આ યોગીની એકાદશીને વ્રત જરૂર કરજો. આ યોગીની એકાદશી કરવાથી 88,000 બ્રાહ્મણોને જમાડ્યાનું પુણ્ય ફળ મળશે. તો ચાલો જાણીએ કે આ યોગીની એકાદશીનું વ્રત 2024માં ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત પારણાનો સમય શું છે તથા આ દિવસે જે યોગ બને છે તે વિશે આપણે વાત કરીશું. તો આ જેઠ મહિનાની એકાદશી તિથિની શરૂઆત 1 જુલાઈ સવારે 10 વાગ્યાથી 26 મિનિટે થાય છે અને પૂર્ણ 2 જુલાઈ સવારે 8 વાગ્યાને 34 મિનિટે પૂરી થાય છે. એટલા માટે ઉદયા તિથિ અનુસાર આ યોગીની એકાદશીનું વ્રત 2 જુલાઈ 2024ને મંગળવારના દિવસે કરવાનું રહેશે તથા આ દિવસે ભગવાનનું પૂજન પણ કરવાનું રહેશે કે જેનો સમય સવારે સૂર્યોદયથી 8 વાગ્યાથી 34 મિનિટ સુધીનો છે. આ સમયમાં પૂજા વિધિ કરી લેવાની. જો કોઈ કારણોસર આ સમયે આપણે પૂજા ન થઈ હોય તો તમે ફરી પણ પૂજા કરી શકો છો, પણ બને ત્યાં સુધી આપણે આ મુહૂર્તમાં 8 વાગ્યાથી 34 મિનિટ સુધીના મુહૂર્તમાં પૂજા કરી લેવી. જે આ દિવસે 2 શુભ યોગ બની રહ્યા છે તો એ છે એક ત્રિપુષ્કર યોગ અને બીજો છે સર્વાર્થ સિદ્ધિ યોગ. આ બંને યોગ બની રહ્યા છે. જો આ યોગમાં કોઈ પણ પહેલો યોગ કે જે સર્વાર્થ સિદ્ધિ યોગ છે, જે એ યોગમાં જો કોઈ પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તો એમાં સફળતા જરૂર મળે છે, એવો આ યોગનો પ્રભાવ છે. અને જે ત્રિપુષ્કર યોગ છે, જે એમાં આપણે પૂજા પાઠ, દાન, પુણ્ય કે કોઈ શુભ કાર્ય કરીએ છીએ તો તેનું 3 ગણું પુણ્ય ફળ આપણને મળે છે. અને આ ત્રિપુષ્કર યોગ એકાદશીના આખા દિવસ દરમિયાન રહેવાનો છે. તો આ દિવસે આપણને જે પણ કાર્ય કરીએ છીએ, પૂજા પાઠ, દાન, પુણ્ય, તો એનું 3 ગણું ફળ મળશે. માટે આ એકાદશી વિશેષ છે. અને સૌથી મહત્વ એકાદશીના પારણાનો સમય છે કે જે આપણે ચોક્કસ પારણાના સમયે એકાદશી વ્રતના પારણા કરીએ છીએ તો જ આપણને સંપૂર્ણ એકાદશીનું પુણ્ય ફળ મળે છે. તો પારણાનો સમય છે 3 જુલાઈ 2024 બુધવારને સવારે 5 વાગ્યાથી 28 મિનિટથી લઈને 7 વાગ્યાને 10 મિનિટ સુધીનો છે. આ સમયે ખાસ કરીને પારણા કરી લેવા. આ સમયે પારણા કરવાથી આપણને એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અને મિત્રો, આ પારણા સમયની ભગવાન શ્રી કૃષ્ણએ
ભગવાન શ્રી કૃષ્ણએ કુંભારને પણ આ વાર્તા સંભળાવી હતી એકાદશી દ્વાદશીના પારણાની. તો ખૂબ જ મહત્વ છે પારણા આ સમયે કરવા એકાદશીના. તો મિત્રો, અને એકાદશી રહ્યા હોય તો વ્રત કથા સાંભળવી પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે વ્રત કથા સાંભળવાનું પણ ખૂબ જ પુણ્યફળ છે. જો કોઈ કારણસર આપણે એકાદશી ન રહી શક્યા હોય તો માત્ર કથા સાંભળવાથી પણ આપણા પાપ બળીને નાશ પામે છે અને ખૂબ પુણ્યફળ મળે છે. માટે આ એકાદશીની વ્રત કથા પણ આપણે જરૂર સાંભળવી જોઈએ. તો ચાલો આપણે સાંભળીએ યોગીની એકાદશીની વ્રત કથા. યોગીની એકાદશી વ્રત કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ એ સમયની વાત છે જ્યારે મહાભારતના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિર રાજ કરતા હતા. સંપૂર્ણ ભારત વર્ષ ધર્મની ધજા તળે સુખ અને શાંતિથી પરિપૂર્ણ હતું. તેમાં એક દિવસ ભગવાન કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચે એક મહત્વપૂર્ણ સંવાદ થઈ રહ્યો હતો. અને આ સંવાદ શું હતો તો ચાલો જાણીએ. યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિર પૂછે છે કે હે મધુસૂદન, તમે મને જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી નિર્જળા એકાદશી વિશે કહ્યું અને હવે હું તેના પછીની એકાદશી વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક છું. કૃપા કરી મને કહો કે આ એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મય શું છે? ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત કરતા જવાબ આપે છે, હે રાજન, હવે આવવાવાળી એકાદશીને યોગીની એકાદશી કહે છે. આ એકાદશી ગંભીર પાપો, ગમે તેવા પાપો હોય એ નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે. અને હવે હું આ યોગીની એકાદશીના વિશે એક કથા કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળજો. અલકાપુરીના રાજ્યના રાજા કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે. તે શંકર ભગવાનના મોટા ભક્ત હતા. તેના નગરમાં હેમમાળી નામનો એક યક્ષ રહેતો હતો. તેની અમુક મુખ્ય સેવા હતી કે માનસરોવરમાંથી અમુક વિશેષ ફૂલ લાવવા અને શંકર ભગવાનની પૂજા માટે તેના રાજા કુબેરને પ્રદાન કરવા. આ એનું રોજનું કાર્ય. હવે હેમમાળી ખૂબ નિષ્ઠા પૂર્વક તેના સ્વામીની સેવા કરતો હતો અને કુબેર પણ તેના પર પ્રસન્ન હતા. હવે અહીં સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ આ યક્ષ હેમમાળીની એક કમજોરી પણ હતી અને તે કમજોરી હતી તેની સુંદર પત્ની વિશાલાક્ષી. હવે હેમમાળી તેની પત્ની વિશે એટલો બધો આકર્ષિત રહેતો હતો કે એક દિવસ તો એવું થયું કે સવારમાં માનસરોવરથી ફૂલ લઈને તો આવી ગયો, પણ સીધો તેના સ્વામી કુબેર પાસે જવાના બદલે તે તેની પત્ની પાસે પહોંચી ગયો. અને બસ પછી તો શું થાય, તે તેની પત્ની સાથે આનંદ પ્રમોદ કરતા કરતા તેને સમયનું ભાન જ ન રહ્યું, એને સમય પર ધ્યાન જ ન ગયું. અને આ તરફ રાજા કુબેર તેમની પૂજા માટે ફૂલોની રાહ જોઈ રહ્યા છે. વાટ જોતા જોતા તેમને 6 કલાકનો સમય જતો રહ્યો. ફૂલ વિના પૂજા ન થવાના કારણે રાજા કુબેરે તે જ સમયે એક સિપાહીને હેમમાળીની પાસે મોકલ્યો. જ્યારે સિપાહી હેમમાળીના ઘરે ગયો તો તેણે જોયું કે હેમમાળી તેની પત્ની સાથે આનંદ પ્રમોદ કરી રહ્યો છે. અને સિપાહીએ આ બધું જોઈને આ સૂચના તરત જ જઈને તેના રાજા કુબેરને આપી. અને બસ પછી તો શું થાય, કુબેર રાજાના ધીરજના બાણ તો તૂટ્યા. અને આ તરફ જ્યારે હેમમાળીને સમયનું જ્યારે ભાન થયું તો તેની ભૂલ તેને સમજાઈ ગઈ અને પ્રાયશ્ચિત કરવા માટે તે એ જ ક્ષણે રાજા કુબેર પાસે પહોંચી ગયો. ડરના મારે તેના પગ ધ્રુજી રહ્યા હતા, તેની જીભ લડથડાઈ રહી હતી. તે હાથ જોડીને રાજા કુબેર સામે ઊભો રહી ગયો અને તેની સામે માફી માંગવા લાગ્યો. પણ કુબેર રાજા બહુ જ ક્રોધમાં હતા, ખૂબ ભયાનક રીતે ક્રોધમાં હતા. તેમણે અત્યંત ગુસ્સો કરતા કહ્યું અને ખૂબ ઊંચા અવાજે કહ્યું કે હે મૂર્ખ, આધ્યાત્મિક સિદ્ધાંતોને ભંગ કરનારા પાપી, તારી પત્ની પ્રત્યે વધુ પડતા આકર્ષણના કારણે આજે તે મારા આરાધ્ય દેવ શિવજીના પ્રત્યે અપરાધ કર્યો છે. માટે હું તને શ્રાપ આપું છું કે આ જ સમયે તારું પતન થઈ જાય, તારું સંપૂર્ણ શરીર કોઢની બીમારીથી ગ્રસ્ત થઈ જાય, તું આ પૃથ્વી પર તારી આ બીમારીની યાતના ભોગવ અને તારી પત્ની સદાય તારાથી દૂર થઈ જાય. હવે કુબેરના શ્રાપ મિથ્યા કેવી રીતે થઈ શકે? અને તે જ સમયે હેમમાળીનું પતન થયું અને તે કોઢવાળા શરીરે પૃથ્વીલોક પર જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. પૃથ્વીલોક પર આવી ગયો. ભૂખ અને તરસથી પીડાતો તેના શરીરની પીડાને સહન કરતો કરતો
હેમમાળી જંગલોમાં ભટકવા લાગ્યો અને આ પ્રકારે અનેક વર્ષો સુધી આ યાતનાને ભોગવતો રહ્યો. પણ પૂર્વજન્મમાં શિવજીની ઉપાસનામાં સહાયતા કરવાના કારણે તેની ચેતના શુદ્ધ અને સાત્વિક બનેલી રહી. જંગલોમાં અને વનોમાં ભટકતા ભટકતા તે એક દિવસ પર્વત ઉપર જઈ રહી પહોંચ્યો. ત્યાં ઋષિ માર્કંડે, જેની આયુષ્ય 7 કલ્પો જેટલી છે, તે ત્યાં જઈ પહોંચ્યો. ત્યાં તપસ્યા કરતા ઋષિને જોઈને હેમમાળીએ દૂરથી જ દંડવત પ્રણામ કર્યા. તેને કરુણામય હૃદયથી ઋષિ માર્કંડેને પાસે ગયો અને કરુણાથી દયાભાવથી ઋષિ માર્કંડેએ તેને પાસે બોલાવ્યો. હેમમાળીને પાસે બોલાવ્યો અને તેને પૂછ્યું, હે વત્સ, તું કોણ છે અને આ પ્રકારે જંગલમાં કયા ઉદ્દેશથી આવ્યો છે? ઋષિને આ પ્રેમપૂર્ણ વાણી સાંભળી હેમમાળી તો ગદગદ થઈ ગયો અને ગદગદ થઈને પૂર્વજન્મનો સારો બધો જ વૃત્તાંત કહી સંભળાવ્યો અને અંતમાં હાથ જોડીને કહે છે, હે ઋષિવર, પૂર્વજન્મમાં કંઈક કર્મોના કારણે મને તમારા દર્શન થઈ ગયા છે. કૃપા કરી તમે મને આ પાપથી મુક્ત થવાનો માર્ગ દેખાડો. હેમમાળીની પ્રાર્થના સાંભળીને ઋષિ માર્કંડેયે કહ્યું કે, હે પુત્ર, આવાવાળા અષાઢ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી આવશે. જો તું આ એકાદશી વ્રતનું શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો આ વ્રતના પ્રભાવથી તું એ જ ક્ષણે તારા બધા જ પાપોથી તું મુક્ત થઈ જઈશ. ઋષિના આવા પ્રેમ ભર્યા વચન સાંભળીને હેમમાલીની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે ઋષિના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને યોગીની એકાદશીના પાલન કરવાનો સંકલ્પ લઈને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે યોગીની એકાદશી આવી તો તેણે શ્રદ્ધાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કર્યું અને એકાદશીના પ્રભાવથી તેનું શરીર કોઢ મુક્ત થઈ ગયું અને તેના પૂર્વજન્મના શરીરને તેને ફરી પ્રાપ્ત કર્યું અને તેની નગરીમાં, અલકાપુરી નગરીમાં તે પાછો આવી ગયો. કથાનું સમાપન કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, હે ધર્મરાજ યુધિષ્ઠિર, જે પણ આ યોગીની એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે તે 88,000 બ્રાહ્મણોને ભોજન કર્યાનું પુણ્ય ફળ મેળવે છે. તે બધા જ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે અને આ જીવન સમાપ્ત થયા પછી તેને આધ્યાત્મિક લોકની પ્રાપ્તિ થાય છે. અંતમાં એને ભગવાનનું શરણું મળે છે. તો મિત્રો, આ હતી યોગીની એકાદશીની વ્રત કથા. શુભ મુહૂર્ત પારણા સમય. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.